સજીવો અને વસ્તીની અંદર આપણે વાત કરી રહ્યા છીએ। એમસીક્યુનો દોર ચાલુ છે। આપણે આગળ એક લેક્ચર જોયું, બીજા લેક્ચરમાં આપણે વાત કરવાની છે। તો ભાગ 2 ની અંદર શરૂઆત કરીએ। પ્રસ્વેદ ગ્રંથિનું મહત્વ શું? આપણા શરીરમાં પ્રસ્વેદ ગ્રંથિ શું કામ કરે છે? તો શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે। ઉત્સર્જનનું એને ગૌણ કાર્ય છે। પ્રસ્વેદ ગ્રંથિનું મુખ્ય કાર્ય છે શરીરને ઠંડુ રાખવાનું। એવું આપણે 11મા ધોરણમાં જ્યારે 19મો પાઠ ભણ્યા ઉત્સર્જનમાં ત્યારે પણ આપણે સમજાવેલું હતું। પ્રાણીઓ પ્રકાશની તીવ્રતા અને સમયગાળાનો ઉપયોગ કરી કેવી રીતે? તો ખાસ કરીને પ્રાણીઓ છે એ પ્રકાશની તીવ્રતા સમયગાળાનો ઉપયોગ શા માટે કરે છે? ચારાની યસ, પ્રજનન માટે યસ, સ્થળાંતરણ, તો આપેલા તમામ વિધાનો છે એ ખરા બને છે। માછલી કે જે ઉષ્ણકટિબંધના અક્ષાંશોથી આગળ જોવા મળતી નથી, તો ટૂના માછલીનો ઉલ્લેખ ચોપડીમાં સ્પષ્ટ કર્યો છે, બરાબર, કે જે મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં રહેતી જોવા મળે છે। સાઇબેરિયન પક્ષીઓ ભારતના કયા રાજ્યની મુલાકાત લે છે? તો રાજસ્થાનના ભરતપુર જે વિસ્તાર છે, બરાબર, તો ત્યાં એ સાઇબેરિયન પોતાની પ્રજનન ભૂમિ, સંવર્ધન ભૂમિ તરીકે એ બનાવેલી છે, એટલા માટે ત્યાં મુલાકાત લેતા હોય છે। તો જવાબ રાજ્ય પૂછ્યું છે તો રાજસ્થાન, રાજસ્થાનમાં તો ભરતપુર। મુલતવી રાખવું એ કયા સજીવની લાક્ષણિકતા નથી? બેક્ટેરિયા, ફૂગ નિમ્ન કક્ષાની વનસ્પતિઓની લાક્ષણિકતા છે, જ્યારે વિરોઇડ્સ છે તેની લાક્ષણિકતા નથી। સજીવને સુયોગ્ય જીવન ધોરણ અને માધ્યમ કોણ પૂરા પાડે? તો જીવન ધોરણ અને માધ્યમ જો પૂરા પાડતું હોય તો એ છે જમીન। અકાર્બનિક અને કાર્બનિક ઘટકો વચ્ચેનો અજૈવિક પરિબળ ભાગ ભજવનાર તો એ જમીન જ હોઈ શકે, કારણ કે જમીનમાંથી અકાર્બનિક પોષક તત્વો જમીનમાંથી વનસ્પતિ દ્વારા લેવાય છે, એટલે જમીન છે એ અકાર્બનિક અને કાર્બનિક ઘટકો વચ્ચેની અજૈવિક પરિબળનો અગત્યનો ભાગ ભજવે છે। ભૂમિ એ વનસ્પતિને શું પૂરું પાડે? પાણી, આધાર, પોષક તત્વો, ઓક્સિજન, આપેલ તમામ। સજીવો અનુકૂલન શા માટે દર્શાવે છે? નિવાસસ્થાનમાં રહેવા, યસ, હરીફરી નહીં, અહીંયા જ નિવાસસ્થાનમાં જીવંત રહેવા શબ્દ હોવો જોઈએ, બરાબર, ચાલે, આ પણ ચાલે, ખોટું નથી, પ્રજનન કરી શકે બંને। કાંગારૂ ઉંદર ખાલી જગ્યા દ્વારા આપણે આગળ વાત કરી ગયા છે, ચરબીનું ઓક્સિડેશન કરીને તે પાણી પોતાની જરૂરિયાત પૂરતું મેળવે છે। CAM ક્રેસ્યુલિક એસિડ મેટાબોલિક એ કાલી જગ્યા પ્રકારની વનસ્પતિ છે, શુષ્કોદ્ભિદ વનસ્પતિ છે, બરાબર, એ એની ખાસિયત છે। સમસ્થિતિ જાળવવા સશક્ત પ્રાણી જૂથ તો ખાસ સરીસૃપ છે, એ નહીં આવે, મત્સ્ય નહીં આવે, ઉભયજીવી નહીં આવે, તો અહીંયા સસ્તનો અને પક્ષી। પ્રાણીઓ કે જે પ્રતિકૂળ સંજોગોમાં સ્થળાંતરણ કરે, તો જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સ્થળાંતરણ માઇગ્રેશન કરતા હોય એવા પક્ષીઓ છે, બાકી જવાબ નથી। પ્રતિકૂળ સંજોગોમાં બીજાણુનું નિર્માણ કરે તો બેક્ટેરિયા, આપણે વાત કરીએ, બેક્ટેરિયા, ફૂગ નિમ્ન કક્ષાની વનસ્પતિ, બીજા કોઈ નહીં આવે। ભૂમિમાં કણોના કદ અને જોડાણનો આધાર શું નક્કી કરે છે? છિદ્રતા નક્કી કરે નહીં, જળધારણ યસ, અંતસ્તરણુક શક્તિ યસ, એટલે બી અને સી બંને। સાંદ્રતાને ઓછી ક્ષેત્ર મર્યાદામાં સહન કરે, તો ઓછી ક્ષેત્ર મર્યાદામાં સાંદ્રતા છે, ક્ષારતા છે, એટલે હેલાઇન આવશે, થર્મલ તો આવશે જ નહીં, અને ઓછી ક્ષેત્ર મર્યાદામાં હોય તો સ્ટેનો હેલાઇન આવે। જેમ ઓછી ક્ષેત્ર મર્યાદામાં તાપમાન સહન કરે તો સ્ટેનો થર્મલ કહેવાય, બરાબર, તો અહીંયા ક્ષારતાની વાત, સાંદ્રતાની વાત સ્ટેનો હેલાઇન કહેવાય। આ પ્રશ્નનો આપણે અભ્યાસમાં સમાવેશ નથી, એટલે આપણે એનો રેકોર્ડમાં નહીં કરીએ, એને આપણે ધ્યાનમાં નહીં લઈએ। નો પ્રશ્ન, સરોવરના તળિયે જે વસવાટ કરે છે એને બેન્થોસ કહેવાય છે। ખાસ કરીને પાણી ઊંડાણમાં તળિયાના વિસ્તારમાં રહેતા સજીવો બેન્થોસ પ્રકારના હોય છે। પ્લેન્ક્ટન્સ તો સપાટી પરના હોય છે। પેલાજિક એક સામુદ્રિક મછલીનું નામ છે, નેક્ટોન નહીં આવે। ઊંચાઈ સંબંધિત બીમારીના લક્ષણો: થકાવટ, ઉબકા, હૃદયના ધબકારા વધવા, આપેલા તમામ, તો અહીંયા આવશે આપેલા તમામ। નિમગ્ન વાયુરંધ્ર એ કોની લાક્ષણિકતા છે? તો ખાસ કરીને આપણે આગળ વાત કરીએ, ક્રેસ્યુલિક એસિડ મેટાબોલિક વનસ્પતિની લાક્ષણિકતા। નિમગ્ન એટલે ઊંડા વાયુરંધ્ર હોય, અને એ શુષ્કોદ્ભિદ વિસ્તારમાં જોવા મળે છે, જવાબ આવશે શુષ્કોદ્ભિદ। પૃથ્વી પરના કયા સખત અને કઠોર નિવાસસ્થાનમાં જીવન અસ્તિત્વ ધરાવે છે? તો મહાસાગરની ઊંડી ખીણો વેગવતા પ્રવાહમાં હોય।
ઉકળતા ગરમ પાણીના જરાઓમાં હોય, ખાડા ખાબોચિયામાં હોય તો જવાબ આવશે આપેલ તમામ. નીચે પૈકી કઈ વનસ્પતિ યુરીથર્મલ છે, એટલે કે ખાસ કરીને તાપમાનનો મોટો તફાવત સહન કરી શકતી હોય એવી ઓર્કિડની જાતો છે. બરાબર, ઓર્કિડની ઘણી બધી જાતો છે. આ પરિસ્થિતિમાં ઓર્કિડની જાતો ટકી શકે છે. સમુદ્રની કેટલી ઊંડાઈએ અંધકારમય પર્યાવરણ હોય તો 500 મીટર કરતાં વધારે. તો 500 મીટર કરતાં આ ઓછું થયું, 500 મીટર કરતાં વધારે એટલે જવાબ આવશે ડી. 1 ડિગ્રીથી 13 ડિગ્રી તાપમાન અને 50 થી 250 સેન્ટીમીટર વાર્ષિક વૃષ્ટિપાતમાં કયા પ્રકારનો જે વિસ્તાર જોવા મળે છે? એટલે તાપમાન છે એ માઇનસ એટલે ઠંડુ વિસ્તારની વાત આવે તો શંકુદ્રમ જંગલોની વાત આવે. બરાબર છે. જ્યારે વિષુવવૃત્તીય જંગલો છે વધુ તાપમાન છે, તૃણભૂમિમાં પણ વધુ તાપમાન છે, વરસાદ પણ વધુ. બરાબર, તો અહીંયા આપણો જે અહીંયા ગ્રાફ આધારિત ચોપડીમાં જે શરૂઆતમાં જે આલેખ આપ્યો છે, ગ્રાફ આપ્યો છે, એના ઉપરથી આ પ્રશ્ન પૂછી શકાય આવી રીતના. તો શંકુદ્રમ જંગલો એનો રાઈટ આન્સર. ઉષ્ણકટિબંધીય વર્ષાવનમાં અંદાજિત સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ તો લગભગ 100 થી 500 સેન્ટીમીટર સુધીનો વરસાદ પડતો હોય, પણ આપણે સરેરાશ વાર્ષિક વરસાદની વાત કરીએ તો 200 થી 400. એ પણ આપણે આગળનો જે પ્રશ્નની વાત કરી ગ્રાફ આધારિત, તો આ પ્રશ્ન પણ એ પ્રકારનો ગ્રાફ આધારિત છે. જે તૃણભૂમિમાં છૂટાછવાયા વૃક્ષો આવેલા હોય તે કયા નામે ઓળખાય છે? ખાસ કરીને ચોપડીમાં આની આકૃતિ આપી છે, અને પર્ણપાતી જંગલો કહેવામાં આવે છે, જે સદાહરિત જંગલો તરીકે. પર્ણપાતી એટલે કે જે ખાસ કરીને છૂટાછવાયા વૃક્ષો તૃણભૂમિમાં વિસ્તારમાં જોવા મળતા હોય છે. સદાહરિત તો શંકુદ્રમ કહી શકાય, ઉષ્ણકટિબંધના જંગલો છે, ખાસ કરીને વધારે લીલા હોય છે અને મોટા હોય છે. તો પર્ણપાતી જંગલો છે આપણો રાઈટ સવાના છે. રણ પ્રદેશમાં ઉગતા રણ પ્રદેશીય જંગલો છે. ફાફડા તોરણનો કયો ભાગ પ્રકાશ સંશ્લેષણ કરવા માટે? આ તો તમને ખ્યાલ છે, 11મા ધોરણમાં પણ ભણ્યા છો. એનું પ્રકાંડ છે પાતળું ચપટું લીલા રંગનું બને અને પ્રકાશ સંશ્લેષણ કરે, કારણ કે પર્ણકંટકમાં ફેરવાય છે. ઉત્ક્રાંતિવિદો મુજબ સસ્તનોની સફળતા પાછળનું કારણ શું? આશ્રિત નિયમન, શરીર તાપમાનની જાળવણી, પ્રજનન ક્ષમતા. બરાબર, તો અહીંયા શરીરના તાપમાનની જાળવણી, મતલબ કે એની સ્થિતિ નિર્માણ કરી શકે છે, એની સફળતાનું મુખ્ય કારણ કહી શકાય. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવર અને તળાવમાં ઘણા પ્રાણી પ્લવકોની જાતિઓ ડાયપોઝ સ્થિતિમાં જતા રહે છે, એટલે કે પોતાની જે તે અવસ્થાની સુષુપ્ત અવસ્થા. દરિયાઈ પાણીના પ્રાણીઓનું દેહ પ્રવાહી કેવું હોય છે? તો દરિયામાં બહાર ક્ષારતા બધું અંદર ઓછું, તો હાઇપોટોનિક હોય છે. બરાબર, દરિયાઈ પાણી છે એ હાઇપરટોનિક છે, પણ એના અંદર પ્રાણીઓ જે છે એનું પ્રવાહી એનાથી સાંદ્રતા ઓછી, એટલે હાઇપોટોનિક. નીચેનામાંથી કયું લક્ષણ ઊંચાઈ સંબંધિત બીમારીનું નથી? થાક લાગે, ઉબકા આવે, ધબકારા વધે, ઉદરમાં દુખાવો થવો એ નથી. સજીવ અનુકૂલન માટે કેવા ફેરફારો દર્શાવે છે? તો વ્યવહારિક આવે, દેહધાર્મિક આવે, બાહ્યાકાર વિદ્યાકીય આવે. તો તમામ ફેરફારો સજીવો અનુકૂલન માટે દર્શાવતા હોય છે. એના જુદા જુદા એક્ઝામ્પલ ચોપડીમાં બહુ સ્પષ્ટ કરીને આપેલા છે. તો અહીંયા મિત્રો આપણે સજીવ વસ્તી આધારિત જે કઈ વાત હતી, બરાબર, એમાં શરૂઆતના ટોપિક પછી આપણે જે બીજો ભાગ જોયો. બરાબર, તો બીજા ભાગની અંદર આપણે MCQ મોટાભાગના ટોપિકની અંદર આવતા તમામ મુદ્દાઓનો સમાવેશ કરી અને આપણે એ અભ્યાસ કર્યો. હવે આ ટોપિકને હું પૂરો કરું છું. સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, જય હિન્દ. ફરી મળીએ આ જ પાઠને આપણે પૂર્ણ કરવા માટે.